આજ રાતે છે ને વરસાદ ને પવન ને બહુ હતું. હવારમાં ફળિયામાં આવીને જોયું ને તા આવળની ડાળ પડી. પછી કટિંગ કરીને હરખી કરીને તા કૌશિક કે હાલ હું તળા દે જાવ. બપ્પાના ફોન નો કોમ્બો નખાવાનો હતો એટલે ફોને હારવાર લેતા ને વરસાદ હોય ને તો કપડા હુકવવાની બહુ મુસીબત થાય. પછી અગાસી ઉપર કપડા હુકવીને ને જમવાનું બનાવવાનું હતું એટલે હું આવી જઈ જોના ઘેરે. મસ્ત શાક ને રોટલા બનાવી નાખ્યું ને તા મને યાદ આવ્યું કે નવા ઘેરે તો પોતું મારવાનું જ બાકી છે. નવા ઘેરે પોગીને તા અમારા કાવ્યાબેન કે તું મમ્મી રેવા દે હું જ પોતું મારી દઉં. અમારા બેન નું તો આવું હાલાત કરશે. પછી આખી વસ્ત્રીમાં પોતું મારી દીધું. વધારાનું પાણી સોકડીમાં ઢોળતી ને તા દેખાણી જોવામાં લીલ. હવે વરસાદમાં છે ને ફંગસ બહુ થાય એટલે કે આપણી ભાષામાં લીલ. કેમ કે આના માટે છે ને તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. હું વાપરું છું બીકોનું માઉન્ડ ફંગલ ક્લીનર. જ્યાં તમને ફંગસ દેખાય ને ના પ્રિય મારી દેવાનો છે ને પછી 2 મિનિટ સુધી ખમવાનું છે. પછી આવી રીતે તમારે કપડાથી ગાભો મારી દેવાનો છે. આનો રિઝલ્ટ તમે જોઈ શકો છો. પેલા કેવું હતું ને હવે કેવું થઈ ગયું. આ પાછું આવે પણ બહુ સસ્તું. જો તમારે પણ મગાવવું છે તો ફોલો કરીને કમેન્ટમાં લિંક લખો એટલે હું આની લિંક તમારા મેસેજમાં જ મોકલી દઉં.